તો નમસ્કાર મિત્રો, હું છું આપણો જેમલ અને એક અત્યારે ગીત આવ્યું છે જે યુટ્યુબમાં ખૂબ બધો વિડીયો આ ગીત વાયરલ થયું છે અને અત્યારે એ ગીતના ઉપર ઘણા બધા આમ લાગીએ તો કે ખૂબ બધા વિરોધ થાય છે. તો આવી રીતે ગીત બનાવ્યું છે, વિડીયો બનાવ્યો છે, તો આના ઉપર વિરોધ થઈ રહ્યો છે અને SM ઠાકોર શું કહે છે તમે વિડીયો જુઓ. આખો જોશો તો મિત્રો આપણે આગળ વાતચીત કરશું. એક ઠાકોર સમાજની છોકરીએ સોંગ ગાયું છે કે ઝાંબુડાની પાળમાં ભીલાણે માર્યો રે ગરાસિયો. તો આ સોંગને લઈને કેટલાક આદિવાસી ગરાસિયા એનો વિરોધ કરી રહ્યા છે અને ઠાકોર સમાજ ઉપર અલગ અલગ પ્રકારના સોંગ બનાવી રહ્યા છે. જે લોકો એમની ઉપર વિડીયો બનાવે છે એમના નામવાળા પણ સોંગ બનાવી રહ્યા છે. તો ભાઈ પહેલી વાત તો એ સમજાવી દઉં બધાને કે જે આ સોંગ ગાયું એ કોઈ ગરાસિયા આદિવાસી માટે નથી ગવરાણું. આ એક જૂની લોકકથા પ્રમાણે સોંગ ગવરાણું છે, જેના શબ્દો છે કે ઝાંબુડાની પાળમાં ભીલાણે માર્યો ગરાસિયો. એનો મતલબ એ થાય છે કે એક ભીલાણ તળાવની પાળે પાણી ભરતી હોય છે અને એ સમયના કહેવાતા એવા દરબાર ગરાસિયા રાજપૂત જે પાળા થઈને નીકળે છે અને એ ભીલણને જોઈને મોહિત થઈ જાય છે, એના રૂપને જોઈને મોહિત થઈ જાય છે, એના પ્રેમમાં પડી જાય છે. તો એ રીતે કહેવાનું છે કે ઝાંબુડાની પાળમાં ભીલાણે માર્યો ગરાસિયો. તો ભાઈ જે લોકો આદિવાસી છે જે આને માથે લઈને ઠાકોર સમાજનો વિરોધ કરી રહ્યા છે, ભાઈ હામાં કોઈ વિડીયો ના બનાવો, કોઈ ખરાબ પ્રકારના સોંગ ના બનાવો, કોઈ વિરોધ કરવાનો કોઈ મતલબ નથી આમાં. અને જે છે એ વસ્તુનું સમાધાન કરો. અને કોઈએ મતલબ હું પણ ગમે તેના વિરુદ્ધમાં બોલી શકતો હતો પણ નથી બોલતો, એનું કારણ એ છે કે કોઈ વાત વિવાદ વધી ના જાય એના માટે. તો બધા હળી મળીને રહો, એમ જ મજા છે. અને જે પણ આ વાત છે એનું સમાધાન કરો. જય દ્વારકાધીશ. તો મિત્રો આ આજનું ગીત કોઈ છે નહીં, લગભગ છે 2020નું ગીત છે અને આના વિશે કોઈ આગળ પ્રશ્ન ન ઉઠે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને જલ્દી આનું સમાધાન થઈ જાય એવું. જય શ્રી કૃષ્ણ. અને બધા નવા યુટ્યુબમાં ચેનલમાં જોડાણા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા.